ક્વેશ્ચનની અંદર દેખીએ, સમક્ષિતિજ સમતલની અંદર મૂકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ પર ચુંબકીય ઉત્તરથી દક્ષિણ દિશા સાથે એક રેખસ છે, એટલે કે જે એની અક્ષ છે ચુંબકીય ઉત્તરથી દક્ષિણ દિશા સાથે એક રેખસ છે. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુઓ એટલે કે નલ પોઈન્ટ મળે છે. આ સ્થાને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે 0.36 જૂલ, 0.36 ગોસ એટલે કે 10⁻⁴ ટેસ્લા જેટલું, અને ડીપ કોણ 0 છે. ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે એટલે કે 14 સેન્ટીમીટરે કુલ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? બરાબર. તો તટસ્થ બિંદુએ ચુંબક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે. એક નોટ આપેલી છે. તો દેખીએ કે એક ગજિયો ચુંબક છે જેની અક્ષ ચુંબકીય ઉત્તર અને દક્ષિણની દિશામાં છે, એટલે કે ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણની દિશામાં. ત્યારબાદ તેનાથી કેન્દ્રથી 14 સેન્ટીમીટર અંતરે, એટલે કે અહીંયાથી 14 સેન્ટીમીટર ઉપર અને અહીંયાથી 14 સેન્ટીમીટર નીચે બે તટસ્થ બિંદુઓ આવેલા છે. ત્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.36 ગોસ જેટલું. તો આ રીતે એની અંદર મેગ્નેટિક મોમેન્ટ કંઈક S થી N ની દિશામાં થાય અને આ રીતે એક ડાયાગ્રામ બને. તો અહીંયા BE, અહીંયા BE એટલે કે P અને Q બિંદુ પર આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. તો આ બંનેનું મૂલ્ય શોધવાનું થાય તો કઈ રીતે થાય? તો ડેટા શું છે આપણી પાસે? BE આપેલું છે 0.36 × 10⁻⁴ ટેસ્લા જેટલું. ત્યારબાદ અંતર કેટલું છે? 14 સેન્ટીમીટર એટલે કે 0.14 મીટર્સ. એમનું મૂલ્ય શોધવાનું છે, BEનું મૂલ્ય શોધવાનું છે, B ટોટલ પણ શોધવાનું થાય. તો દેખો, ચુંબકની અક્ષ પર ચુંબકના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અક્ષ પર કેટલું હોય? 2μ0m/4 πr³ જેટલું થાય. હવે તટસ્થ બિંદુ આગળ BA = HE જેટલું થાય, એટલે કે જે તટસ્થ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, તો BE cos I જેટલું થાય. બંને વચ્ચેનો જે ઇન્ક્લિનેશન એંગલ છે cos I, અને BE ને cos I કરીએ તો આપણે શું મળશે? તટસ્થ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળશે. હવે દેખો કેટલો છે? તો 0 ડિગ્રી. ચુંબકના કેન્દ્રથી લંબ દ્વિભાજક પર 14 સેન્ટીમીટર અંતરે આપણે શું જોઈએ છે? ચુંબકીય ક્ષેત્ર, એટલે કે BE cos 0, તો BE જેટલું જ થશે. તો જે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? BE ના જેટલું આવશે, એટલે કે BA નું મૂલ્ય BE જેટલું આવશે. તો અહીંયા BA છે આપણી પાસે. તો BA નું મૂલ્ય BE જેટલું આવશે, એટલે કે 0.36 ગોસ જેટલું આવશે. બરાબર. હવે મેગ્નેટિક મોમેન્ટની વાત કરીએ તો BA નું મૂલ્ય કેટલું હોય? 2μ0m/4 πr³ જેટલું. BE નું મૂલ્ય BE છે તો અહીંયા M રાખવાનો અને બાકી બધાને ક્યાં મોકલી દેવાના? આ સાઈડ જમણી બાજુ. જમણી બાજુ જ્યારે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીને વેલ્યુઝ પુટ કરીએ, બધી જ વેલ્યુ આપણી પાસે છે, જ્યારે છેલ્લે આન્સર દેખીશું તો કેટલો આવશે? 0.5 એમ્પિયર/મીટર², એટલે કે મેગ્નેટિક મોમેન્ટ કેટલી હશે આ ચુંબકની? તો 0.5 એમ્પિયર/મીટર² જેટલી. તથા લંબ દ્વિભાજક પર આટલા જ એટલે કે 0.14 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય? તો લંબ દ્વિભાજક એટલે અહીંયા વિષુવ રેખા પર કેટલું હોય? તો એના કરતાં અડધું હોય, એટલે કે μ0m/4 πr³. તો કેટલું આવશે? 0.18 ગોસ જેટલું. જે આ છે એના કરતાં અડધું, એટલે કે 0.18 10⁻⁴ ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર એની વિષુવ રેખા પર કે લંબ દ્વિભાજક પર હોય. અક્ષ પર 0.36, લંબ દ્વિભાજક પર 0.18 જેટલું ગોસ. લંબ દ્વિભાજક પર તેટલા જ અંતરે ચુંબકીય ક્ષેત્ર B ટોટલ કેટલું હોય? તો દેખો, B ટોટલ કેટલું હોય? BE અને HE ના સરવાળા જેટલું, એટલે કે 0.18 + 0.36 ગોસ. તો કુલ કેટલું થઈ જશે? 0.54 × 10⁻⁴ ટેસ્લા, યા 0.54 ગોસ જેટલું ચુંબકીય ક્ષેત્ર.